मोबाइल ने जो टीवी चालू करो वास्ते हूँ। नमस्कार दोस्तों, फोकणिया चैनल में आपका स्वागत है। કે કહેવાનો મતલબ એમ છે કે જે કુકડા કર જે બાલ રાખે, મોટા મોટા બાલ રાખે, ઝુમકી કટ રાખે, એને સરકારને તરફ થકી 300 રૂપિયા પેન્શન મળે તો જઈને તમે એ રોસ્કો કપાડી નાના નાના કરાવી દેજો. ગાંધીજી હરકને થોડોક મોટો રાખજો ને જઈને અપમાન નંબર કરાવીને આવો. મારી વાત સાંભળજો અને ચેનલના માધ્યમ થકી મુદ્દે पानी पिए ने यार। તો હું કહી રહ્યો જા કપાડી નાખ. मारे मोड़ा થઈ ગઈ તો આ કમાઈ ના 300 પેન્શન તો મળેગા। હવે બેઠ, બેઠ. यार ओ एक कुर्सी तो खाली है पेला बैठ। ओ भाई ઓ આવો આવો તમારા વાળ પાડું હું अरे वाल पाड़वा नहीं वाल कापा है ले અરે ભાઈ હું યાર વેદ આદમીઓ તો વાળ પાડવાનું જ કામ હે યાર हमें आजकल डायलॉग વધારે ही जाओ पासा हो के जल्दी कर हेन को। વાહ ખેડો मैं हूँ आज टीवी में एक न्यूज જોયું હતું કે જે બી સોરો લાંબા વાળ રાખી કપાવી નાખે 300 રૂપિયા પેન્શન મળે મહિને એમ। એવું હે હા હા તો એટલે મારે પાડ કુલ થવા નહીં હતો તો તૈયાર ये क्षेत्र का कारण તમે ये ટેકવો કે તે વ્યવસ્થિત ધોઈને રાખો એમ કણેક દાડે હું આ કેને કોણે ઉલટી કરે ભાઈ કાલે જ ધોઈને મેલી હે તમે આવો એમ ખબર હતી અમને अच्छा हाँ। मोड़ा माता के माते है लेकर અરે બરાબર તો હે ને એટલે અરે કબજો હાથ ધોવાનો રાખો આ વાળતા હતા કે ના ડોહો અરે બરાબર હે યાર ઘુસટ કરજે પાછું માર મોડો થાય પર પેન્શન લેવા જવું પડે કાલ જ મળે ભાઈ જા તું ઉભો રહે અરે યાર ફરી હું જાય કોના દંડો કરતા ભાઈ એમ હો જાય યાર પતરી નહીં હે તમે કહો હું પતરી લઈને આવું સા હે અરે તમારે યાર હું એમ કહું ગ્રાહક આવે તણીને અરે ભાઈ જો. ખબર પડે તમને પહેલા ખબર પડવી જોઈએ કે પતરી હે કે નહીં એમાં સબ તૈયારી રહેવું જોઈએ કેમ કહું એમાં યા પતરી અહીંયા પેલો ગાગરો ઓડાડીને જતા રહે પતરી લેવા વાટલી લેકન મારવાડ જોઈને દઈ રહેવાનું બોલો કારે કાવે ભાઈ તમે તો ડોહો ડોહો ના કપાવો કે પેલો જવાન નો ના હું નાના તો જાય એના કરે જ કપાવો ને મારા આજ હું કુકડા કટિંગ કટાવી નાખવા નાના કરવા આવી ગયા અરે યાર મોઢામાં પાણી સાટવા વાળો હોય ની આ પાણી બી કોના 15 દડા થકી ભરવી મેળો માથું તો પલાળી મેલો આવે એટલે કાપી દડે હું તો પતરે લેવા ગયો હોય પછી કારખાના બનાવવા ગયો હોય કારે આવી રહે યાર હાલો આવી ગયો અલે ભાઈ એક ઘંટા કીધો તો પથરીન સકરમાં હું આ મોરકો પલાળીને બેઠો હુકાઈ ગયું બોલ અલે યાર પણ વેદ પેલું માથું પલાળીને તું કેમ બેઠો હા યાર અમાર બાપ દાદાને કહેવત તમે સાંભળી લીધી બેન પેલા મોરકોને પલાળવું એમ ઝટકર ભાઈ તારે કરવું શું હે કરવો હું એટલે એક કામ કરતો આપણે એક કટો સિમેન્ટ લઈ આવજા હવે આપણે ગામમાં મળે ઈ ને ઈટી ખાલી કરાવી દે મકાન બની જાય હું મોટાનો બી બોલે તો દોસ્તે પૂછે કરવો હું આ દાઢી આવી ગઈ ને બાલ આવી ગયા ઈ કપ્પા હે ને યાર પતરી લેવા આવી ગયો તો તારે કરવો હું આખી પૂછવાની આદત હે મેં આપજો તમને સાત પૂછ કપી સાત મંગાડીએ અમે હું ઘેર તકી હે કે એટલે ઘેર વાળા મગજ ખરાબ કરે તો અમે હું આ દુકાન માં આવે તમારી દુકાન માં તો બેન થોડુંક શાંતિ મળે એમ કરીને આવે તમે આ કોત કરો એટલે સા મંગાડી હે ભાઈઓ તમે યાર હા ઠીક હે તો આજે મને અણે હે કે 2 ઘંટા કજો પરેશાન કીધો બેવાડી મળ્યો કે હવે હું જો તમે એને મું કેવો લપેટામ લેવી તમે જો લે પેલ તાડી કર દઉં હડાડી કરી દે હે હા ને પાછો અસલ વાળા કરીમભાઈ હવે નાખશે આ મોડો કાળો થઈ ગયો ઓરિજિનલ હા આપણે સબ ઓરિજિનલ વાપરો આ એવું કોઈ આલતુ ફાલતુ વાપરતા જ નહીં હું વાત કરે હા કિતે કે આવે યુ આ કે હા આ કુવેત ના અમેરિકા થી મંગાડા અમે અચ્છા હા આપણે લોકલ કામ નહીં હે ભાઈ ઝટકર ભાઈ ઝટકર હા ભાઈ હા ઓ એમ કહું હું કહો અહીંયા વાટલી ને ખુશી ને તમારા બાપા અણીને જ વાપરતા હતા તમે અણી જ વાપરો બદલો યાર અલે આ અમારા ખાનદાની હે યાર લે એમનું જો એમ ખાનદાની હે યાર તમે શું વાત કરો યાર ના ના પોગળે તો અસલ લે અલે યાર મેં કીધું કુવેત ની ક્રીમ લાવ્યો એટલે અમાર ઘેર આવે ક્રીમ લાવત પોમળે કેમ ની એ તમારા ગોરવાને જ પૂછો એટલે તો હું આવો દાડી દેમ તો ઘેરે કરી નાખે પણ આયા આવત બે વાતે કરવા જડે દેવા જડે એમ સહી વાત હે ના આપણે પઈ પેલા થવા તો ઠીક રહે ગામમાં એમ અરે એમ રાખ મોડો હે અરે યાર તો યાર એમ ન કરને યાર ખરાબ ક્રીમ વાપરે તો દોડો થાતો જ તને અલે ભાઈ યાર તું બે તું એક મું લે તો હે પણ તો મને એવા લાગે વાળ એવા પાડે જિંદગી પાછા ઉભી નહીં એવું લાગ્યું અમે અરે તું ટેન્શન ન લે અમે હું આ અમારો ધંધો સાસ હે લે ને રગડવો કે અલા ઉપર ને કેવા કેવા વાળ પાડી નાખા ને કેવી કેવી દાડિયા કરી નાખા અમે ખબર હે
એટલે જ તમે કહો ને અમારે કહેતા હતા વાળ પાડી દીધું એમ. અરે અમારે તો આ મોસે કાપો કે આ મોસે રવા દે મરદ ની નિશાન એ બૈરા થોડો વાત કરે. હા યાર ના પૂછવું જરૂરી છે ને ભાઈ. ના અમુક તક ને આપતા હોય મોસી પડાવતા હોય આવે ને આવે રાખો ભાઈ પછી નેતા પછી આપણે બૈરી દીકરી લાશ કરી પડે એમ ના મોસી ને રાખો યાર મારે યાર એટલે હું હો જાય લે અલે મારે એક બીજો ચશ્મા હે યાર દાઢી કરો તો યાર વેચ ચશ્મા પહેરવો યાર ઓ તો આ પડજે આ તો આ તો એટલે આ સસમા હે પહેરે દાઢી કરે તરી એમ હે હા દાઢી કરો તો યાર મારા આ ચશ્મા જોઈએ આના તકે મને હે ને હા નાનો નાનો બાલ સબ દેખાય હા ઓકે બરાબર સસમા પહેરશે ને કે દાઢી જગા ગાબલો કાપી નાખે ને કે મને બીક લાગે ભાઈ પહેલા તો કી છે યાર અલે ના યાર બધારો પેલા માર ઓળખાણ ના જાય ભાણને આયા તો જાતા હોય કોઈ નહીં એમ કહું કેટલા ભાઈઓ હવે ચાર ભાઈઓ સારે અહીંયા રહો કે ના હા બે આય હા ને બે બંબાઈ અચ્છા ને ખાવાનું ટિફિન ને એવું અહીંયા જ લઈને આવો કે ઘરે જઈને ખો અમે બે જણા આય હા 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 એ એક જણો કામ કરે ને એક જણો ઘેર જઈને ખાઈ આવે ને એક ટિફિન લઈ આવે ને ને દાડા મતલબ પૈસા કેટલા પડી જાય દાડા પૈસા પડી જાય 1000 રૂપિયા 1000 ઈઝી નહીં યાર હું વાત કરે અમારે તો વાળ પાડે ને દાડા કાઢે એવું કામ હે યાર ને એમ કહું કે મતલબ દુકાન ભાડાની હે કે પોતાની દુકાન પોતાની છે પોતાની એમ કે તે બઢિયા ને એમ કહું પોતાની હે તેવી લાઈટ બિલ ને એવું તો થતું હે ને થોડું લાઈટ બિલ તો એવું હે ભાઈ હા કે સરકારનું હે હા તો આપણે બિલ ભરવું છે તો એમ પોસાઈ જાય ખરો તમાર ઓ થઈ જાય યાર આપણે ગામમાં બેઠા યાર તો થઈ જાય હો હે ને શાદી થઈ ગઈ કે કુંવારા ના મૂકવાનો કુંવારા એમ કે મૂકવાનો તો બસ કી લાડી આડી હે ખાતે અરે કે વે તો કઈ પણ આપણે તો જાત તો અલગ અલગ પડે ફિર બી અમાર હે પહેચાન હે તો હું કઈ હા 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 સોરો રંગો હજે પાડે એમ કઈ અરે કેજો યાર જોર વાળ કરે વાળ ને તે બેનન સોરો અરે સોરો કેટલા એમ કહો અલે યાર તું શું કરવા આવ્યો દાઢી બનાવવા આવ્યો કે મારે કુંડલી કાઢવા આવ્યો ચલ સીધો રહેજે હા પણ કુંડલી ને પૂછવું પડે ગામના આદમી તો પૂછવું જ પડે ને હું આપણે ગામના હા તો પૂછી તો લીધું ને હજી કેટલું પૂછેગા એમ બડા આ તો આ ગ્રાહક કર લે યાર હા ને ના એમ કહો કણીગણ વેદ કે વડાળો કરો તો લાડી કેવી જોઈએ એમ ભૂરી ભૂરી જોઈએ કાળી તમાર લાડી કેવી હે તું પડી ગયો ના માં તો બાકી હે પહેલા તું તારું વડાળો કર હે હું એમ કહું પથરી પાસે કહીએ આપણે પતરી હા સુપર મેક્સ છે આપણે પાસે સુપર મેક્સ ના ક્રીમ લે લાવે અંદર અલે ભાઈ તારે દાઢી કરવા દેવી કે નહીં ઈ કે તું એ આ એમ રે એમ જરા આવ્યા લગન પણ પથરી સહી વાપરે કે અરે પતરી હો સબ સહી है એમ રે બોલે રે કે જરા ના મો કહો તો હવે ને માને હવે તારો ભાઈ મો કંટાળ્યો યાર આ દાઢી એમ ને થાવે હવે તારે કોઈ નો કોઈ ઉપાય કરવો જ પડે એમ કરો આ ક્ષેત્રો કાઢ દો મોઢા में બોલે કને એક જરા બોલે કને હવે તો બોલે કને એમ તે તો પથરી લેવા ગયો તો 2 ઘંટા સુધી આપજો નહીં તો પછી મો વાતે કરો જ ખરો કે તો તું એમ કર આ નેસે આવી જા આ માથે તો દાઢી ને થા તારે એટલે ખુરશી માથે બેવાન તો પૈસા આલો અમે યાર અરે દાઢી કરવાના પૈસા આલો તમે આય આવજા ભાઈ ખસકો નેસે અરે નેસે બેન તો 20 રૂપિયા સાલુંગા પાછો 20 રૂપિયા હાના તો ઘંટા થઈ ગયા એટલે એમ રે એવા બોલો કે હા દો કુલિયર જોઈ લેજે આ પથરી લઈને બેઠો હો એમ કહું મોટકાન કાપતા કાપતા હાથ પડી જાય એમ કહું એવા લાસ્ટ ફરક બોલો હો એમ કહું આ ભોગ તમારે ખૂબ જાડો હોય તમે શું ખો મોહો કોઈ હા અલે રોટાના હન્નો મારવતી હે ને તારી દાઢી ઉઠ અલે પણ આ તાર ક્ષેત્રો જ લઈ લે ઉઠ પર આય કે દેખાને કે એવા ગ્રાહક આવે તો મારતા દુકાન એમ થઈ ગયા 2 ઘંટા થઈ ગયા વાતે કરીને તારા ભાઈ કોણ હે ને બોન કોણ હે ને તારે અલે તું લઈ નહીં જા ઘરે લઈ નહીં જા લઈ 20 રૂપિયા પડી જાય તો ઠંડો પડી જો એમ નાઈ જાજે ને આ બૂટ જોઈ લેજે હા કંટાળી ગયો મો 2 ઘંટા થયા 2 ઘંટા થઈ ગયા એટલે ભાઈ ભાઈ કોણ હે ને તમારો બોન શું કરે ને ભાઈ શું કરે ને કી કમાય ને કેટલા કમાય ને થાકી ગયો યાર એક ગ્રાહક થાકી નાખ્યો